આમોદ નગરપાલિકા દ્વારા આમોદ ચામડિયા હાઈસ્કૂલ સામે મેઇન રોડ ઉપર 64 દુકાનો ધરાવતું શોપિંગ 96.77 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે, જે 4 વર્ષથી તૈયાર હોવા છતાં દુકાનોની હરાજી પ્રક્રિયા નહીં થતા લોકો તેનો મનફાવે તેમ ઉપયોગ કરી રહ્યા છે। હાલ નગરપાલિકા દ્વારા શોપિંગ સેન્ટરની દુકાનો સામે પેવર બ્લોકની કામગીરી શરૂ કરવાની હોવાથી શોપિંગ સામે મૂકેલી કેબિનો હટાવવામાં આવી હતી, જે કેબિનો દુકાનદારોને અડધા રોડ ઉપર મૂકી દેતા વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે। જો શોપિંગ સેન્ટરની હરાજી માટે ઉચ્ચ કક્ષાએથી પરવાનગી ના મળતી હોય તો લાખો રૂપિયા ખર્ચે પેવર બ્લોકની કામગીરી શા માટે કરવામાં આવી રહી છે, તે નગરમાં ચર્ચાનો પ્રશ્ન બન્યો છે। દુકાનદારો દ્વારા કેબિનો અડધા રોડ ઉપર તેમજ ફૂટપાથનું રોકાણ કરી મૂકી હોવાથી બજારમાં ખરીદી કરવા આવતા લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે, જ્યારે કેટલાક વેપારીઓ હાથ લારીઓ પણ રોડ ઉપર ઊભી કરી દેતા હોવાથી અને ખરીદી કરવા આવનાર દ્વારા બાઇકો તથા 4 વ્હીલ પાર કરી દેતા ટ્રાફિક સમસ્યા વકરી રહી છે। ત્યારે પાલિકા તંત્ર ટ્રાફિક સમસ્યા ક્યારે દૂર કરશે તે જોવું રહ્યું। એવી છે કે સાહેબજી આ 1 મહિના પહેલાં મેં અરજી આપેલી છે એની પંથકની કે પબ્લિક ચાલે ક્યાં, પબ્લિકને ચાલવા માટે કોઈ જગા જ નથી। જ્યાં સાધન પાર્કિંગ થઈ જાય છે, પબ્લિક માટે રસ્તો જ નથી ચાલવાનો, જ્યાં હોય ત્યાં બધાએ પોતપોતાના બાપની મિલકત સમજીને વિરોધ નાખેલો છે।